ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ખંડણી અને અપહરણની કોશિશના ગુના સંબંધે એસીપી વી કાટકર દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ 19/5/2025 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક ખંડણી માંગવાનો અને અપહરણનો એક ગુનો રજીસ્ટર કરેલ છે। એમાં હકીકત એવી છે કે આ જે આરોપી છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત, જે ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને ઓગસ્ટ 2024માં વડોદરામાં માર્કેટિંગ રિલેટેડ બિઝનેસ માટે અહીંયા આવેલો અને અહીંયા આવી અને એ મકાન ભાડે શોધતો હતો। એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે એમનું મકાન ભાડે આપવા માટે સોશિયલ મીડિયામાં એડ આપેલી। એ એડ આધારે એણે ત્યાં એના મકાન પર મકાન ભાડે લેવા માટે આવે એ રીતે આ બેન જોડે સંપર્કમાં આવેલ। ત્યારબાદ આ આરોપીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બેન પૈસા આપી મદદ કરતા હતા, ક્યારેક જમવાનું પણ બનાવી આપતા હતા। આમ બંને વચ્ચે સારી મિત્રતા થયેલ હતી અને આરોપીને એક તરફી પ્રેમની લાગણી છે। જે બાદ 3 મહિના જેટલો સમય રોકાય આરોપી જતો રહે અને તેના 15 દિવસ બાદ આરોપી ફરિયાદીના ઘરે જઈ પૈસાની માંગણી કરે। જ્યારે ફરિયાદી પૈસા આપવાની ના પડતા આરોપીએ પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યા। આમ તે વારંવાર આ ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવાની ના પાડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો। આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂતેલા હોય તો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખની માગણી કરેલ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। આમ આ આરોપીથી ફરિયાદી બેન કંટાળી જઈ તેની બહેનના ઘરે રહેવા જતા રહેલે તો આ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। જેથી તારીખ 19/5/2025ના રોજ આરોપી સવારના ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહેલને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય, જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી ઉપરોક્ત રજૂઆત કરતાં પીઆઈ RN પટેલ તથા સ્ટાફે સમય સૂચકતા દાખવી અને તાત્કાલિક ફરિયાદીને સમજ કરી કે આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ 4 રસ્તા પાસે મળવા બોલાવો। આમ ફરિયાદી બહેને પોલીસની સૂચના મુજબ આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ 4 રસ્તા પાસે મળવા બોલાવેલ અને સાથે પોલીસ સ્ટાફ છુપી રીતે હાજર રહેલ બાદ આરોપી ફરિયાદી બહેનને મળવા આવેલ અને જેવો ફરિયાદી બહેનને તેની મોટરસાઇકલ ઉપર બેસાડી ભગાડી લઈ જવાનો પ્રયત્ન કરતાં છુપી રીતે હાજર પોલીસે તેને ત્યાં સ્થળ ઉપર પકડી લીધેલ।